Hello everyone. Today we will discuss our function showing purpose. આજે આપણે showing purpose વિશે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે તેના જે સેન્ટેન્સ ફોર્મેટ એટલે કે સિન્ટેક્સ વાક્ય રચના જોઈ અને આજના જે વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું તેના એક્ઝામ્પલ્સ કે કઈ રીતે શોવિંગ પર્પઝને લગતા જો એક્ઝામ્પલ્સ પૂછવામાં આવે બોર્ડની એક્ઝામની અંદર કમ્પ્લીટલી સેન્ટેન્સમાં તો કઈ રીતે એને કમ્પ્લીટ કરીશું તે બાબતો વિશે અહીંયા આપણે જોઈશું. તો શરૂ કરીએ. આપણો એક્ઝામ્પલ છે પહેલા ફર્સ્ટ જે વિડિયો લેક્ચર છે જેની અંદર ડિટેલમાં પર્પઝ વિશે સમજાવવામાં આવેલું છે તે જોઈ લેવું જેથી કરીને આ વિડિયો લેક્ચરની અંદર જે એક્ઝામ્પલ્સ જોવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ રહે. તો ફર્સ્ટ વિડિયો લેક્ચરની અંદર તમને જે દર્શાવવામાં આવ્યું છે એ છે સિન્ટેક્સ એટલે કે સેન્ટેન્સ ફોર્મેટ વાક્ય રચના આપણી બરાબર છે. તો વાક્ય રચનાની અંદર આપણે એવું કહેવામાં આવેલું હતું કે અહીંયા આપણે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ઇન્ફિનિટિવ વર્બ એટલે કે ટુ વાળું ક્રિયાપદ આનો ઉપયોગ થતો હોય છે બરાબર છે. તો હવે અલગ અલગ જે પર્પઝ માટે કન્જક્શન તો લગાવી દીધા પણ એ કન્જક્શન લગાવ્યા બાદ આપણે જે ત્યારબાદની વાક્ય રચના છે કે સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય તો કરતા કરતા પછી કેન કુડ લખવું પડશે. હવે કેન આવશે કે કુડ એ ડિપેન્ડ કરશે આ વર્બ ઉપર બરાબર છે. જો આ વર્બ છે એ વર્તમાનમાં હશે એટલે કે એમિઝાર હશે, મૂળ રૂપ હશે, એસકેસ વાળું રૂપ હશે, હેવેઝ હશે તો આપણે લખીશું કેન અને જો વર્બ આપણું ભૂતકાળમાં હશે તો આપણે લખીશું કુડ બરાબર. પછી આવશે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ અને આમાં યાદ રાખવાનું કેન કુડ સાથે હંમેશા ક્રિયાપદનું V1 નું રૂપ. જો વિથ વ્યૂ ટુ લગાવવામાં આવશે તો ડાયરેક્ટ આપણે લગાવી દઈશું આઈએનજી વાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ. એવી રીતે જો આપણને ઇન ઓર્ડર ટુ આપવામાં આવેલું હોય તો ડાયરેક્ટ આપણે V1 ની સાથે આપણે લખી દઈશું કર્મ પ્લસ અન્ય શબ્દ એટલે કે V1 લખવાનું આપણે થશે. અને કોઈ બીજું આપણું કન્જક્શન લખવાનું ન થતું હોય તો ડાયરેક્ટ આપણે ટુ વાળું ક્રિયાપદ એટલે કે જેને આપણે ઇન્ફિનિટિવ વર્બ્સ કહી શકીએ છીએ તેને પણ લખી શકીએ છીએ. તો ડાયરેક્ટ આપણે પર્પઝ દર્શાવતું સેન્ટેન્સ બની જશે બરાબર. આ જે ડિટેલમાં તમે વિડિયો લેક્ચર 1 ની અંદર વાક્ય રચના જોઈ ગયા છો. તો હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે તેના કેટલાક એક્ઝામ્પલ્સ જોવાના છીએ બરાબર કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના થશે તે બાબતે ખાસ આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે બરાબર. તો આ તો ફર્સ્ટ આપણી જે સિન્ટેક્સ આપવામાં આવેલી છે તે છે બરાબર. હવે આપણે જોઈશું ફર્ધર એક્ઝામ્પલ્સ. તો અહીંયા આપણને ફોર એક્ઝામ્પલ્સ આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાક્ય રચના તમને અગાઉ આપવામાં આવેલી છે અને સાથે સાથે તમને ફર્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વાક્ય રચના સમજાવવામાં આવેલી છે. તો વિડિયો પોઝ કરીને સૌથી પહેલા એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જેથી કરીને જો કોઈ બાબતનો ખ્યાલ ન આવ્યો હોય તો એ આપણે ક્વેરી હોય તે બાબતે આપણે ખ્યાલ આવે અને પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર અહીંયા આપણે આ ચાર જે એક્ઝામ્પલ આપને આપવામાં આવ્યા છે એ એક્ઝામ્પલ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ કે તેની અંદર કઈ કઈ રીતે આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકીએ છીએ બરાબર છે. તો વિડિયો પોઝ કરીને ચાર એક્ઝામ્પલ બુકમાં નોટ ડાઉન કરી દો અને પહેલા જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ આપણે વિડિયો લેક્ચર ફર્ધર કરો જેથી કરીને તમને કોઈ ક્વેરી હોય તે બાબતે તમને ખ્યાલ આવે. તો હવે શરૂ કરીએ આપણા એક્ઝામ્પલ્સ. તો આપણે આજે આ ફર્સ્ટ 4 એક્ઝામ્પલ જોવાના છે જેની અંદર કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ થાય છે તે જોઈશું. ઓકે. તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ છે I went to Bombay by plane.
વેન્ટ એટલે જવું, ગો નું ભૂતકાળનું રૂપ છે ગયા, બરોબર. બોમ્બે એ સ્થળનું નામ છે, બાય પ્લેન એટલે પ્લેન દ્વારા, એટલે કે મુસાફરી કરી છે બોમ્બે સુધીની પ્લેનમાં કરી છે, બરાબર. તો એ થઈ ગયું આપણું ફર્સ્ટ સેન્ટેન્સ, અહીંયા સુધીનો આ સેન્ટેન્સનો ભાગ થઈ ગયો આપણો. હવે આપણે જોવાનું છે પાછળનું. તો કે અહીંયા શું કહેવામાં આવ્યું છે, રીચ એટલે કે રીચ એટલે પહોંચવું, એ ક્રિયાપદ છે. તો એનો મતલબ એવો કે તમને સેન્ટેન્સ તો આપ્યું છે, તમને ક્રિયાપદ આપ્યું છે રીચ, અને કીધું છે શોવિંગ પર્પઝ, એટલે કે પર્પઝ દર્શાવો, હેતુ દર્શાવો, બરાબર છે. તો ટૂંકમાં તમને એવું કહેવા માંગે છે કે અહીંયા જ્યાં પણ ક્રિયાપદના રૂપ આપેલા છે, આ V1 છે, આઈએનજી છે, અહીંયા V1 છે, અહીંયા ટુ વાળું ક્રિયાપદ એટલે કે ઇન્ફિનિટિવ વર્બ છે, તો ત્યાં તમારે ક્રિયાપદ તરીકે રીચ નો ઉપયોગ કરવાનો છે, કમ્પલસરી છે એ બાબત, બરાબર. તમારે એઝ અ વર્બ તરીકે, ક્રિયાપદ તરીકે તમારે ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો, રીચ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો છે. આ સિવાયનો તમે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકશો નહીં, બરાબર. તો બાકીનું, તો કે બાકીનું અહીંયા તો ઘણું બધું છે. તો હા, તો અહીંયા આપણે કોઈ એવું ક્લેરિફાઈ નથી કરવામાં આવ્યું કે તમે સો ધેટ નો ઉપયોગ કરો, ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કરો, વિથ વ્યુ નો ઉપયોગ કરો, ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરો, કે ટુ વાળા ક્રિયાપદનો ઉપયોગ કરો. આવું કોઈ વસ્તુ આપણે ક્લેરિફાઈ કરવામાં આવી નથી. તો આપણે તો કયા કન્જક્શન નો ઉપયોગ કરી શકીશું? તો એવું થશે કે અહીંયા આપણે રીચ એઝ અ ક્રિયાપદ તરીકે કહેવામાં આવ્યું છે કે અહીંયા ક્રિયાપદના સ્થાને તમારે એનો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા કયા કન્જક્શન નો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે આપણે કહેવામાં આવેલું નથી. તો પછી આપણે આપણી રીતે કોઈ પણ કન્જક્શન નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એક પછી એક બધા કન્જક્શન નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલા કર્તા ક્રિયાપદ કર્મ તો આપેલા જ છે, તો સૌથી પહેલા આપણે વાક્ય બનાવીશું સો ધેટ થી, બરાબર. સો ધેટ થી વાક્ય બનાવીશું. તો જોઈએ કે સો ધેટ ની રીતથી જો વાક્ય બનાવવામાં આવશે તો કઈ રીતે એક્ઝામ્પલ આપણું કમ્પ્લીટ થાય છે તે જોઈએ. તો ફર્સ્ટ આપણું જે સેન્ટેન્સ છે એની અંદર આપણું ફર્સ્ટ જે આ ભાગ છે, આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન, એટલે આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન, એ તો જેમ છે એમનું એમ જ લખવું પડશે આપણે એક્ઝામની અંદર. તો હવે જોવાનું છે આના પછીના પોર્શનમાં શું થાય છે, તો કે આપણે સૌથી પહેલા સો ધેટ લેવાનું છે, તો ઓકે સો ધેટ લીધું, બરાબર. સો ધેટ પછી તમને શું દેખાય છે, કર્તા, બરાબર છે. વાક્ય રચના પ્રમાણે અહીંયા તમને દેખાય છે કર્તા. તો હવે આપણે લેવો પડશે કર્તા, તો કે હું બોમ્બે ગયો બાય પ્લેન, બરાબર છે. તો રીચ એટલે પહોંચવાની ક્રિયા પણ કોણ કરવાનું છે, હું જ કરવાનો છું. તો આપણો કર્તા કોણ બનશે, આઈ, બરાબર. કર્તા એટલે ક્રિયા કરનાર, કે હું બોમ્બે ગયો છું, તો રીચ એટલે પહોંચવાની ક્રિયા કરવાની છે. તો પહોંચવાની ક્રિયા કોણ કરી શકવાનું છે, હું જ કરી શકવાનું છું. તો કર્તા કોણ આવશે, આઈ આવશે. પછી શું કીધું છે, તમે યુઝ કરો કેન અથવા તો કુડ નો યુઝ કરો. તો કેન નો ઉપયોગ કરવો કે કુડ નો ઉપયોગ કરવો એ ડિસાઈડ કરશો આપણે આગળના ક્રિયાપદના આધારે. એટલે કે અહીંયા શું લખેલું છે, વેન્ટ. વેન્ટ એટલે એ ગોનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ફોર્મ છે ગોનું, એટલે વાક્ય છે ભૂતકાળમાં છે, તો આપણે કેનના ભૂતકાળના રૂપ કુડનો ઉપયોગ કરીશું, બરાબર છે. તો એ રૂલ વાઇઝ જોવામાં આવે તો આઈની સાથે કુડ આવશે, બરાબર છે. હવે શું કહેવામાં આવ્યું છે, તો કે અહીંયા હવે V1 નો ઉપયોગ કરો ક્રિયાપદનો. તો ક્રિયાપદ તો આપણી પાસે છે જ, કોનો ઉપયોગ કરવાનો, રીચ નો. તો અહીંયા એનો મતલબ એવો થશે, અહીંયા ક્રિયાપદ તરીકે કોણ આવશે, રીચ. હવે કર્મના અન્ય શબ્દો, હવે તો શું લખશું, રીચ એટલે કે એ પછી આપણે આપણી રીતે લખી શકીએ કે હું બાય પ્લેન ગયો છું બોમ્બે, બરાબર, પ્લેન દ્વારા ગયો છું. તો કે શું કામ ગયો હશે પ્લેન દ્વારા, તો કે ટ્રાફિક ન નડે ને ઝડપથી પહોંચી જાવ એટલે હોઈ શકે છે પહોંચવાની ક્રિયા, હે ને. તો કે આઈ કુડ રીચ
પછી આપણે લખી શકીશું કોઈ પણ અન્ય શબ્દ તરીકે, જેમ કે ઓન ટાઈમ, કે હું સમયસર પહોંચી શકું. એવી રીતે તમે ત્યાં અર્લી પણ લખી શકો, EARLY, કે ઓન ટાઈમ ન લખવું હોય તો અર્લી પણ લખી શકો છો, કે આઈ કુડ રીચ અર્લી. એવું કમ્પલસરી નથી ઓન ટાઈમ જ લખવું. એ તો પછી આપણા પર ડિપેન્ડેડ છે આપણે કઈ રીતે લખવું. ટૂંકમાં આપણે રીચ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, એના આધારે આપણે કોઈ પણ વર્ડનો યુઝ કરી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા તમને જે દર્શાવવામાં આવ્યું તો કે વાક્ય રચના પ્રમાણે શું કરવાનું છે, તો કે આપણે જોયું તો કે સૌથી પહેલા શોધેટ લીધું છે અહીંયા, પછી કોણ લીધું છે? કર્તા. પછી કેન અને કુડમાંથી આવી ગયું કુડ. પછી એવું ક્રિયાપદનું મૂળ રૂપ જે આપણે ઓલરેડી અહીંયા આપેલું છે. બરાબર છે? V1. પછી કર્મ અને અન્ય શબ્દ, આપણે કર્મ તો નથી પણ અહીંયા આપણે એઝ અન્ય શબ્દ તરીકે આપણે એને ગણી શકીએ છીએ. બરાબર? તો કર્મ તો ઓન ટાઈમ એટલે કર્મ ન ગણી શકાય, એટલે અન્ય શબ્દ તરીકે આપણે ઓન ટાઈમ એવું લેવામાં આવેલું છે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર? તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે વાક્ય રચના પ્રમાણે અહીંયા જે શબ્દો આવેલા છે. અને રીચ ક્રિયાપદ છે તો ક્રિયાપદનો ઉપયોગ હું ફિક્સ કરી શકું છું. બરાબર? તો એવી રીતે આપણે હવે જોઈએ ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કરીને કઈ રીતે વાક્ય બનશે. તો એઝ ઇટ ઇઝ આપણે આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન તો લખી જ દઈશું. પછી એવું ઇન ઓર્ડર ધેટ, તો વાક્ય રચના શું કહે છે? કરતા. તો જેવી રીતે સો ધેટ નું વાક્ય બનશે એ જ રીતે સો ધેટ નું બનશે. તો કે ચાલો બોમ્બે જવાની ક્રિયા છે, તો કે રીચ એટલે પહોંચવાની ક્રિયા કોણ કરવાનું છે? હું જ કરવાનું છું. તો શું આવશે? આઈ. પછી કીધું છે કેન અથવા કુડ, તો કેન અથવા કુડ તો શું લખીશું? કેન લખીશું કે કુડ લખીશું? તો કે એ ડિપેન્ડ કરે છે આગળના ક્રિયાપદ ઉપર. ગોનું ભૂતકાળ વેન્ટ છે, તો કેનનું ભૂતકાળ શું લખીશું? કુડ લખીશું. તો કુડ લખવું પડશે. બરાબર? તો કુડ લખીશું તો ત્યાં આવશે આઈ કુડ. પછી વાત થાય છે ક્રિયાપદની V1 ના રૂપની. તો કે ક્રિયાપદ આપણને આપવામાં આવેલું જ છે કે આ રીચનો જ ઉપયોગ કરવાનો છે કમ્પલસરી. તો પછી આપણે રીચનો ઉપયોગ કરીને આપણે આગળ વધી જઈશું. તો કુડ રીચ. પછી કર્મગન્ય શબ્દ તરીકે આપણે વાત થઈ તેમ કે આપણે આપણી રીતે પહોંચવું અર્લી લખી શકાય અથવા તો ઓન ટાઈમ લખી શકાય છે. આ બંને વાક્યમાં કોઈ ડિફરન્સ જોવા મળશે નહીં, કારણ કે અહીંયા ઇન સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંનેની વાક્ય રચના સેમ જ થાય છે, એમાં કોઈ ડિફરન્સીસ નથી. ઓકે, તો આ બંને વાક્ય રચના સેમ જ છે. અહીંયા આપણે દર્શાવવામાં આવેલું છે એ રીતે કે વાક્ય રચના સેમ છે. બરાબર છે? તો આ થયું સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. હવે નેક્સ્ટ વાક્ય રચના આપણે જે જોઈએ, બરાબર છે, એ છે વિથ અ વ્યૂ ટુ. સેમ વાક્ય છે, આપણે વિથ અ વ્યૂ ટુ ગમે રીતે બનાવી શકીએ છીએ, કારણ કે આપણે ખાલી ક્રિયાપદ આપેલું છે. કોનો ઉપયોગ કરીને બનાવવાનું કીધું છે એવો કંઈ આપણે કહેવામાં આવેલું નથી. બરાબર છે? તો હવે એઝ ઇટ ઇઝ આપણે વાક્ય તો લખવું જ પડશે. પછી શું? તો કે પછી અહીંયા વિથ અ વ્યૂ ટુ છે, તો આપણે લખીશું, શું લખીશું? વિથ અ વ્યૂ ટુ. ઓકે, રેડી. પછી આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપણે કહેવામાં આવ્યું છે વર્તમાન કૃદંત. તો આપણી પાસે ક્રિયાપદ શું છે? રીચ. તો આપણે અહીંયા હવે શું લખવું પડશે? રીચનું આઈએનજી વાળું રૂપ એટલે રીચિંગ. યાદ રાખજો, અહીંયા રીચ લખેલું હશે તો વાક્ય ખોટું, કારણ કે અહીંયા રૂલ પ્રમાણે લખવું કમ્પલસરી છે. બેઠું નથી લખવાનું. આપણે પછી ક્રિયાપદનું અલગ અલગ રૂપ ફેરવવાના નિયમ પ્રમાણે જે થતા હોય એ કરવાનું. એટલે અહીંયા આઈએનજી વાળું રૂપ કીધું છે, તો રીચનું આઈએનજી વાળું રૂપ રીચિંગ. અને પછી કર્મ અને અન્ય શબ્દ એટલે અન્ય શબ્દ તરીકે મારે જે લખવું હોય એ હું લખી શકું છું. એટલે આપણે લખેલું છે ઓન ટાઈમ. બરાબર? તો આ વાક્ય રચના પ્રમાણે કઈ રીતે થયું કે વિથ અ વ્યૂ ટુ આવી ગયું. ઓકે, પછી શું આવ્યું? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે અહીંયા રીચિંગ, અને પછી અન્ય શબ્દ તરીકે આપણે લખી દીધું છે ઓન ટાઈમ. બરાબર? એટલે વિથ અ વ્યૂ ટુ નો યુઝ કરેલો છે, પછી ક્રિયાપદ રીચિંગ નો ઉપયોગ કરેલો છે, અને પછી અન્ય શબ્દનો ઉપયોગ કરેલો છે. આપણી રીતે જ અન્ય શબ્દને આપણે અલગ અલગ રીતે લખી શકીએ છીએ, કારણ કે ક્રિયાપદ આપણે સેમ આપેલું છે, તો ક્રિયાપદ આપણે બદલી શકતા નથી.
નેક્સ્ટ આપણે આપેલું છે in order to, તો in order to થી વાક્ય બનાવવું હોય તો આગળનું વાક્ય તો સેમ ટુ સેમ જ આવશે. હવે લખીશું in order to. in order to કીધું છે, પછી શું અહીંયા કહી છે V1 એટલે કે મૂળરૂપ. તો આપણે કોનું મૂળરૂપ લખીશું? રીચનું, ક્રિયાપદનું. બરોબર, આપણે આપવામાં આવ્યું છે એટલા માટે. તો અહીંયા લખી દીધું રીચ. ઓકે, પછી શું આવશે? કર્મ ને અન્ય શબ્દ. તો અન્ય શબ્દો આપણે તો ઓન ટાઈમ લખીએ છીએ બધામાં, તો આપણે લખી દઈશું ઓન ટાઈમ. ઇઝ ઇટ ક્લિયર? તો શું થયું આની અંદર જુઓ કે સૌથી પહેલા તો in order to આવેલું છે, પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું છે. આમ જો ઇન્ફિનિટિવ બી બની જાય છે, હે ને? ટુ વાળું ક્રિયાપદ એટલે મૂળરૂપ એમ. બરાબર, એ બી થાય છે. એટલે કે એ સંજોગોમાં બી મૂળરૂપ આવતું હોય છે અહીંયા. અને અન્ય શબ્દ તરીકે શું આવી ગયું છે અહીંયા? ઓન ટાઈમ. ઓકે, ક્રિયાપદ આપણે આપવું છે એટલે આપણે ફેરવી શકીશું નહીં. પછી આપણને નેક્સ્ટ આપણે જોઈએ તો કે ડાયરેક્ટ ટુ વાળું ક્રિયાપદ છે. તો ડાયરેક્ટ ટુ વાળું ક્રિયાપદ, ધેટ મીન્સ ઇન્ફિનિટિવ વર્બ. કયું વર્બ લખવું પડશે? રીચ એટલે ઇન્ફિનિટ ટુ વાળું એટલે કે ટુ રીચ થઈ જશે. ક્લિયર? અને અન્ય શબ્દ તરીકે ઓન ટાઈમ. તો અહીંયા શું કરવામાં આવ્યું? ડાયરેક્ટ આપણે ઇન્ફિનિટિવ વર્બ લખેલું છે અને પછી તેનો અન્ય શબ્દ કે કર્મ જે બી આવતો હોય એ રૂલ વાઇઝ આપણે લખેલું છે ઓન ટાઈમ. તો મારા ખ્યાલથી હવે આ ટોપિક અહીંયા આ એક્ઝામ્પલ તમને ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ, કારણ કે અહીંયા આપણે બધા પ્રકારના જે કન્જક્શનનો યુઝ કરીને સાથે સાથે એક જ ક્રિયાપદનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે આપણે વાક્ય બનાવેલું છે. બરાબર, પણ આપણે વાક્ય રચના ખ્યાલ હોવી કે કોની સાથે કયું ક્રિયાપદ આવે એ ખ્યાલ હોવું ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ આન્સર લખવો થોડો ડિફિકલ્ટ થઈ શકે છે. બરાબર, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જોઈએ શું કીધું છે. ગોપી ગોટ અપ અર્લી. આ ગેટ અપ નું ભૂતકાળનું રૂપ છે ગોટ અપ, એટલે કે ઉઠવું, વહેલું ઉઠી જવું એમ. અર્લી એટલે વહેલું. બરાબર, પછી આપણને કીધું છે વિથ વ્યુ ટુ, અને પછી કીધું છે શોવિંગ પર્પઝ. પર્પઝ ની અંદર વિથ વ્યુ ટુ આવે છે? તો કે હા આવે છે. વાક્ય રચના શું કહે છે? સેન્ટેન્સ ફોર્મેટ કે સિન્ટેક્સ શું કહે છે? કર્તા ક્રિયાપદ કર્મ, પછી વિથ વ્યુ ટુ આવે છે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. હવે અહીંયા જુઓ, અને આગળના એક્ઝામ્પલ ની અંદર આપણે શું કરેલું? બધું સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ વ્યુ ટુ, ઇન ઓર્ડર ટુ, બધાનું વાક્ય બનાવ્યું. પણ અહીંયા કોનાથી બનાવવું પડશે? મારે વિથ વ્યુ ટુ થી જ બનાવવું પડશે, કારણ કે કમ્પલસરી તમને અહીંયા કહી દેવામાં આવ્યું છે વિથ વ્યુ ટુ, એનો જ યુઝ કરવાનો, બીજા કોઈનો યુઝ કરી શકીશું નહીં. તો ચાલો એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરાબર, તો કે ચાલો, તો એક્ઝામ્પલ ની અંદર સૌથી પહેલા આપણે તો ગોપી ગોટ અપ અર્લી તો લખી જ દઈશું, એટલે આપણું આગળનું જે સેન્ટેન્સ ફોર્મેટ છે થઈ ગયું. પછી હવે લખવું પડશે આપણે વિથ વ્યુ ટુ. યસ, ચાલો, વિથ વ્યુ ટુ આવી ગયું છે. હવે વિથ વ્યુ ટુ પછી શું આવે છે? ક્રિયાપદનું આઈએનજી વાળું. તો કયું ક્રિયાપદ? તો જો આપને કોઈ અહીંયા આપવામાં આવ્યું છે? નહીં, તો નથી આપ્યું તો આપણે અહીંયા પર્પઝ શીખીએ છીએ. પર્પઝ એટલે હેતુ, એટલે સવાલ કરવાનો છે. વાય, શા માટે? કે ગોટ અપ અર્લી, વહેલી ઉઠે છે, શા માટે? તો શું જવાબ આવી શકે? તો કે એક્ઝામની તૈયારી કરવા માટે, વાંચવા માટે, સ્કૂલે જવા માટે, એક્સરસાઇઝ કરવા માટે. ઘણા બધા રીઝન હોઈ શકે છે. પર્પઝ હોઈ શકે છે, હેતુ હોઈ શકે છે. ખ્યાલ આવે છે? એટલે કયું ક્રિયાપદ લખવાનું છે હવે આપણે ડિસાઈડ કરવાનું છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે બંધ બેસતું ક્રિયાપદ લખી શકે છે. એવું કમ્પલસરી અહીંયા કહેવામાં નથી આવ્યું કે તમે આ જ ક્રિયાપદનો ઉપયોગ કરો. તો અહીંયા ગોટ અપ અર્લી, વહેલા ઉઠે છે, તો કે શું કામ ઉઠે છે એ બાબત દર્શાવતું આપણે ક્રિયાપદ લખવું પડશે. તો એ ક્રિયાપદ આપણે લખવા માટે બરાબર સવાલ પૂછવો પડશે, વાય. તો આપણે બોલીએ, ચાલો, ગોપી ગોટ અપ અર્લી વિથ વ્યુ ટુ પ્રિપેરિંગ ફોર એક્ઝામ. તો અહીંયા મેં ક્રિયાપદ કયું યુઝ કર્યું? પ્રિપેરિંગ. પ્રિપેરિંગ એટલે કે તૈયારી કરવી, ફોર એક્ઝામ, એક્ઝામ માટેની તૈયારી માટે વહેલા ઉઠે છે. ક્લિયર થયું? અહીંયા વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ.
એ જ રીતે જો બીજું એક્ઝામ્પલ જોવામાં આવે એ જ આની નાની અંદર, તો ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યુ ટુ. તો કે ચાલો હવે કોઈના મનમાં બીજું કોઈ ક્રિયાપદ છે, જેમ કે હોઈ શકે છે ગોઈંગ ટુ સ્કૂલ, સ્કૂલે જવા માટે વહેલા ઉઠે છે, બરાબર. તો ઇન્ટેન્શન હેતુ શું દર્શાવ્યો? ગોઈંગ ટુ સ્કૂલ. એટલે જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે વિથ અ વ્યુ ટુ આવ્યું છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું છે, અને અન્ય શબ્દો આવ્યા છે ટુ સ્કૂલ. એવી રીતે હજી એક વાક્ય બની શકે, બરાબર છે. તો એ વાક્ય પણ આપણે બનાવી જોઈએ. તો કે ગોપી ગોટ અપ અર્લી, યુઝ કોનો કરવાનો છે? વિથ અ વ્યુ ટુ નો કરવાનો છે. કમ્પલસરી આપણે કહી દેવામાં આવ્યું છે. તો વિથ અ વ્યુ ટુ પછી શું હોઈ શકે? તો કે એક્સરસાઇઝિંગ યોગા, બરાબર. અહીંયા આમ તો સોરી, એક્સરસાઇઝિંગ વર્ડ આવશે, પછી યોગા નહીં આવી શકે. પણ અહીંયા જો મારે યોગા લખવું હોય તો પ્રેક્ટિસિંગ યોગા આવશે. પ્રેક્ટિસિંગ પ્રેક્ટિસિંગ યોગા આવશે. એક્સરસાઇઝિંગ તો અહીંયા ફૂલ સ્ટોપ આવી જશે, તો યોગા વર્ડ નહીં આવશે. આ યોગા વર્ડ છે ને આપણે અહીંયા લેવો પડશે, પ્રેક્ટિસિંગ યોગા. બસ તો 4 એક્ઝામ્પલ થઈ ગયા. જુઓ કે અહીંયા ગોપી ગોટ અપ અર્લી આવશે, વિથ અ વ્યુ ટુ અહીંયા આવશે, પછી પ્રેક્ટિસિંગ યોગા થઈ ગયું, યોગા કરવા માટે. ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યુ ટુ એક્સરસાઇઝિંગ થઈ ગયું, એક્સરસાઇઝ કરવા માટે. ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યુ ટુ ગોઈંગ ટુ સ્કૂલ. ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યુ ટુ પ્રિપેરિંગ ફોર એક્ઝામ. બરાબર. તો અહીંયા જુઓ, બધે જ અહીંયા ક્રિયાપદના કયા રૂપ તમને દેખાય છે? ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ દેખાય છે. એટલે એ બાબતે ભલે અલગ અલગ ક્રિયાપદ યુઝ કર્યો, બધા આપણા એક્ઝામ્પલ જવાબમાં સાચા પડશે. શું કામ? કારણ કે અહીંયા આપણે વિથ અ વ્યુ ટુ નો ઉપયોગ કરવાનો કીધો છે. તો વિથ અ વ્યુ ટુ નો ઉપયોગ તો આપણે કરેલો છે. તો વિથ અ વ્યુ ટુ વાળો રૂલ શું કહે છે? વિથ અ વ્યુ ટુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. તો આઈએનજી વાળું રૂપ આવે તો આપણે જે બી ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે, ક્રિયાપદના કયા રૂપ છે? આઈએનજી વાળા રૂપ છે, બરાબર. એમાં આપણે અહીંયા ટોટલ જોવા જઈએ તો 4 એક્ઝામ્પલ થઈ ગયા. એક તો પ્રિપેરિંગ ફોર એક્ઝામ, ગોઈંગ ટુ સ્કૂલ, એક્સરસાઇઝિંગ, એક્સરસાઇઝિંગ એટલે કસરત કરવા માટે. એવી રીતે ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યુ ટુ પ્રેક્ટિસિંગ યોગા, બરાબર. યોગા પ્રેક્ટિસ કરવા માટે એટલે કે યોગા કરવા માટે વહેલા ઉઠે છે. તો કોઈ પણ એનો હેતુ હોઈ શકે છે. જાણવા માટે આપણે સવાલ શેનાથી કરવાનો છે? અહીંયા જે આપણે દર્શાવ્યું છે વાય થી સવાલ કરવાનો થશે, કે શા માટે વહેલા ઉઠે છે. એવો સવાલ પૂછો ને જે જવાબ આવે એ આપણો જવાબ હોઈ શકે છે પર્પઝ ની અંદર, બરાબર. એવી રીતે આગળનું હતું કે ભાઈ ચાલો બાય જાય છે, તો બાય શું કામ જાય છે? તો કે વહેલા પહોંચવા માટે જાય છે. આ રીતે બી હોઈ શકે છે, બરાબર. એટલે એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી. તો જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે એવું કીધું છે, કૃષ્ણા carried the mountain on his finger. કેરીડ એટલે ઉચકી લેવું, માઉન્ટેન એટલે પર્વત, ઓન હિઝ ફિંગર એટલે તેની આંગળી ઉપર. એટલે કૃષ્ણ ભગવાનની વાત કરે છે કે કૃષ્ણ ભગવાન તેની જે આંગળી પર માઉન્ટેન ઉચકેલો તેની વાત કરે છે. સેવ, સેવ એટલે બચાવવું, એટલે આ ક્રિયાપદ છે, બરાબર છે. આ છે આપણું ક્રિયાપદ. અને અહીંયા શું કીધું છે? શોવિંગ પર્પઝ, હેતુ દર્શાવવાનો છે. તો કે કૃષ્ણ ભગવાન કૃષ્ણએ જે આંગળી પર માઉન્ટેન ઉચક્યો હતો એનો હેતુ શું હતો? કોઈને બચાવવાનો હતો, બરાબર છે. હવે કોનો યુઝ કરવાનો? આમાંથી કોઈ આપણે કહેવામાં આવ્યું છે કે આપણે તમે આનો યુઝ કરો, સો ધેટ નો યુઝ કરો, ઇનઓર્ડર ધેટ નો ઉપયોગ કરો, વિથ અ વ્યુ ટુ નો ઉપયોગ કરો, કે ઇનઓર્ડર ટુ નો ઉપયોગ કરો, એવું કંઈ આપણે કહેવામાં આવેલું નથી. તો આપણે બધાનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ, જેમ આપણે હમણાં એક્ઝામ્પલ નંબર 1 કમ્પ્લીટ કરેલું તે રીતે, બરાબર. તો અહીંયા જોઈએ એક પછી એક એક્ઝામ્પલ શું કહે છે. તો ફર્સ્ટ આપણે લખ્યું કૃષ્ણ carried the mountain on his finger, સેમ, બરાબર છે. પછી યુઝ કરીએ સો ધેટ નો, તો સો ધેટ આવશે. ઓકે, પછી શું આવશે? કરતા. તો કે ચાલો કૃષ્ણ ભગવાન છે માઉન્ટેન પર
સોરી એની ફિંગર પર આ માઉન્ટેન ઉચકે છે તો એ સેવ પણ પોતે જ કરવાના છે, એટલે કૃષ્ણ માટે આપણે યુઝ કરીશું હી. પછી શું લખશું? કેન લખશું કે કુડ લખીશું? અહીં કેન અથવા કુડ આવે છે આપણી જે વાક્ય રચના પ્રમાણે, બરાબર. COULD કુડ આવે છે આપણી વાક્ય રચના પ્રમાણે, બરાબર. તો કેન કુડ તો કે આપણે વાત થયેલી આગળના વર્બના આધારે નક્કી થાય. તો અહીંયા શું લખેલું છે? કેરી. તો CARRY કેરીનું ભૂતકાળનું રૂપ છે કેરી, તો આપણે ત્યાં લખી શકીશું કુડ, બરાબર. પછી V1 તો કે ક્રિયાપદ કયું યુઝ કરવાનું છે? ક્રિયાપદ તો કે આપણે ફિક્સ કહી દીધું છે, તો મારે એક જ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, તે છે સેવ. એ સિવાયનું કોઈ બી ક્રિયાપદ તમે લખી શકીશો નહીં. તો હું લખી દઉં છું, શું લખી દઉં છું? સેવ. પછી કર્મ આપ્યું છે વિલેજર્સ, કે જેથી કરીને તે વાય શું કામ આ ફિંગર પર એના માઉન્ટેન ઉચકે છે? હી કુડ સેવ વિલેજર્સ, કે જેથી કરીને તે વિલેજર્સને બચાવી શકે, બરાબર. એવી રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કૃષ્ણ કેરીડ ધી માઉન્ટેન ઓન હિઝ ફિંગર. ઇન ઓર્ડર ધેટ, તો ઇન ઓર્ડર ધેટમાં પણ વાક્ય રચના સેમ જ છે, આની જેમ જ આવશે હી. પછી કેન કુડ માંથી આગળ ભૂતકાળનું રૂપ છે તો કુડ, અને ક્રિયાપદ આપણે સેવ નો યુઝ કરવાનો કીધો છે તો સેવ, અને વિલેજર્સ નું વિલેજર્સ, બરાબર છે. તો આ થયું આપણું એક્ઝામ્પલ નંબર 2 ઇન ઓર્ડર ધેટ વાળું. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે એ છે વિથ V2 નો ઉપયોગ કરીને કૃષ્ણ કેરીડ ધી માઉન્ટેન ઓન હિઝ ફિંગર. પછી આપણને કહેવામાં આવ્યું છે ચાલો વિથ V2 નો યુઝ કરવાનો છે, તો વિથ V2 નો ઉપયોગ કરી. ઓકે, તો વિથ V2 પછી શું આવે છે? અહીંયા ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે. તો ING વાળું રૂપ આવે છે તો આપણે સેવ નું ING વાળું રૂપ શું લખવું પડશે? સેવિંગ વિલેજર્સ, બરાબર. તો અહીંયા કંઈક આ રીતની વાક્ય રચના બને છે કે પેલા વિથ V2 આવ્યું છે, બરાબર છે, અને પછી તમારે અહીંયા જે વર્બ ING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ દેખાય છે, અને પછી કર્મ એટલે કે વિલેજર્સ દેખાય છે, કે ગામના લોકોને બચાવવા માટે માઉન્ટેન કેરી કરેલો, બરાબર. તો અહીંયા જે ક્રિયાપદ છે ફિક્સ જ છે, જોજો બધામાં સેવ. કેમ? કારણ કે અહીંયા કહી દેવામાં આવ્યું છે તમે આ ક્રિયાપદ સિવાય કોઈનો ઉપયોગ કરી શકશો નહીં, બરાબર. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એની અંદર તમને કહી દેવામાં આવ્યું છે ચાલો ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરીશું. હવે આપણે તો ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા આપણે લખીશું ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ લખીશું અહીંયા, તો ઇન ઓર્ડર ટુ પહેલા લખીશું ઇન ઓર્ડર ટુ. પછી શું કીધું છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે V1 છે, અહીંયા આપણે દર્શાવી દીધું છે V1, બરાબર છે. તો આપણે V1 લખીશું. કોનું V1? સેવ નું. તો હવે આવશે આપણું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સેવ વિલેજર્સ, બરાબર. તો આ રીતે આપણે ક્રિયાપદ સેવ આવ્યું અને કર્મ તરીકે આવી ગયું વિલેજર્સ. એવી રીતે આપણે ઇન્ફિનિટિવ વર્બ એટલે કે ટુ વાળા ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેની અંદર કૃષ્ણ કેરીડ ધી માઉન્ટેન ઓન હિઝ ફિંગર. પછી આપણે ડાયરેક્ટ ટુ વાળું ક્રિયાપદ, તો કયું ક્રિયાપદ? સેવ. ટુ સેવ વિલેજર્સ. તો યાદ રાખવાનું છે અહીંયા આપણને જ્યારે ક્રિયાપદ આપવામાં આવ્યું છે તો હું કોઈ બી જ્યાં સુધી આપણે કહેવામાં નથી આવ્યું કે તમે આ પર્ટિક્યુલર વર્ડનો ઉપયોગ કરો, ત્યાં સુધી આપણે કોઈ પણ વર્ડનો ઉપયોગ કરીને આપણે વાક્યને બનાવી શકીએ છીએ. પણ જો ક્રિયાપદ તમને પરફેક્ટ કોઈ આપી દેવામાં આવેલું છે તો તમારે કમ્પલસરી એ ક્રિયાપદનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આજે ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરેલું સેમ પ્રકારનું એક્ઝામ્પલ છે. યાદ રાખવાનું જે વસ્તુ આપેલી છે ન ચેન્જ થવી જોઈએ. આગળના વાક્યમાં જેમ કે વિથ V2 હતું તો વિથ V2 સાથે ક્રિયાપદ ચેન્જ ઘણા થયા, બરાબર છે, અને આની અંદર ક્રિયાપદ સેમ છે તો અલગ અલગ કન્જક્શન ચેન્જ થયા. એ આપણે કરી શકીએ છીએ આપણી રીત પ્રમાણે. આપણે કોઈ બી એક કન્જક્શનનો ઉપયોગ કરી શકીએ જો આવો સંજોગ આપેલા હોય તો. અને ફિક્સ તમને કહી દેવામાં ચાલો સો ધેટ નો ઉપયોગ કરો, તો આપણી રીતે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. એ આપણા પર ડિપેન્ડ છે પછી આપણે કયા ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ અને કયું ક્રિયાપદ યુઝ કરવું. એના માટે આપણે હમણાં જ કહ્યું કે પર્પઝ જાણવા માટે હંમેશા સવાલ પૂછવાનો વાય થી.
વાય થી સવાલ પૂછવામાં આવે એટલે આપણે પર્પઝ ખબર પડે કે ચાલો કૃષ્ણએ માઉન્ટેન શું કામ ઉચક્યો તો ભાઈ સેવ એટલે બચાવવા માટે થાય એવું બરાબર છે એવી રીતે તો વાય થી સવાલ પૂછશો એટલે તમને જે જવાબ મળશે એ તમારું બની જશે ક્રિયાપદ બરાબર એટલે તમને ઓટોમેટિક તમને તમારું પર્પઝ જાણવામાં આવશે તો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એ આપણું જે લાસ્ટ એક્ઝામ્પલ છે ફોર્થ ઓપન ધી વિન્ડો અહીંયા તમને આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવ્યું છે કે ઓપન ધી વિન્ડો હવે જો શું કીધું છે અહીંયા સો ધેટ નો યુઝ કરવાનો છે ધેટ મીન્સ હું અહીંયા બીજું કોઈ ઉપયોગ નહીં કરી શકીશ એક જ વાક્ય રચના છે અમારી પાસે સો ધેટ ની અને શોવિંગ પર્પઝ જાણવા માટે કયું ક્રિયાપદ ઉપયોગ કરીશું તો આપણે સવાલ પૂછીશું વાય શું કામ એટલે મને અહીંયા ક્રિયાપદ મળી જશે મારું આ ક્રિયાપદ જે છે કોઈ કેન કુડ સાથે v1 એ કેવી રીતે મળી જશે વાય થી સવાલ પૂછવાથી બરાબર તો જોઈએ જેમ કે અહીંયા કહેવામાં આવે ઓપન ધી વિન્ડોઝ બારીઓ ખોલો હવે આપણે તો સોધેટ નો ઉપયોગ કરવાનો કીધો એટલે હું તો સોધેટ લખી જ દઈશ હવે શું કીધું તો કે કરતા હવે કરતા કોઈ ક્લેરિફાય કરવામાં આવેલો નથી તો ગમે લખી શકું આઈ લખી શકું વી લખી શકું યુ લખી શકું હી લખી શકું she લખી શકું કે પછી it લખી શકું કે they લખી શકું કે પછી કોઈના નામ બી લખી શકું જે લખવું હોય તે બરાબર છે તો કોઈ બી લખી શકાય છે કારણ કે અહીંયા આપણે આજ્ઞાર્થ વાક્ય આપ્યું છે તો આપણી રીતે લખવાનું છે કે ભાઈ શું કામ વિન્ડો ઓપન કરવાની વાત કરો છો તો કે એક ફ્રેશ હવા મળી રહે કા પછી એમ હોઈ શકે જે સનલાઇટ છે અંદર આવી શકે સૂર્યપ્રકાશ અંદર આવી શકે અથવા તો આપણે સૂર્યપ્રકાશ મળી રહે એટલા માટે અંજવાળું પડે જેને આપણે કહીએ અથવા તો એમ પણ હોઈ શકે મારે બહાર જોવું હોય તો હું કહીશ ઓપન ધી વિન્ડોઝ હું બહાર જોઈ શકું એટલા માટે એમ બરાબર એટલે ઘણા રીઝન થાય છે વાય નો જવાબ ઘણા બધા આવે છે કે ઓપન ધી વિન્ડોઝ એવું કહેવામાં આવ્યું બારીઓ ખોલો એનો મતલબ શું થયો શા માટે વાય થી સવાલ પૂછ્યો એટલે ખબર પડી કે ભાઈ જેથી કરીને મને ફ્રેશ હવા મળી રહે તો મને તો કે કર્તા તરીકે કોણ આવ્યું આઈ અમને મળી રહે તો વી એમ એવી રીતે એમ કેવું હોય કે ભાઈ મને સનલાઇટ સૂર્ય તડકો મળી રહે કે પછી પ્રકાશ મળી રહે તો હું એ રીતે વાક્ય લખીશ કરતા એ પ્રમાણે લખીશ આપણે કોઈ પર્ટિક્યુલર કરતા કહેવામાં આવ્યો નથી ક્રિયાપદ પણ પર્ટિક્યુલર કહેવામાં આવ્યું નથી તો આપણી રીતે જે પણ પ્રકારના વાક્ય બનતા હશે એ પ્રકારના આપણે બનાવવાના હવે ટ્રાય કરીએ છીએ તો સૌથી પહેલા મૂકીશું આપણે કરતા તો કરતા કોણ આવે છે હું આઈ લખું છું ચાલો પછી કેન અથવા કુડ માંથી અહીંયા આપણે ઓપન ધી વિન્ડોઝ એ છે એ આજ્ઞાર્થ વાક્ય છે એટલે આપણે લખીશું કેન v1 બરાબર છે મૂળ રૂપ સમજીને આપણે કેન લખીશું ભૂતકાળનું રૂપ લખતા નથી હવે વાય થી જે જવાબ મળેલો છે એ પ્રમાણે હું ક્રિયાપદ લખીશ ગેટ આઈ કેન ગેટ ફ્રેશ એર આ થઈ ગયું આપણું સેન્ટેન્સ કે બારી ઓપન કરો શું કામ કરવાનું છે જેથી કરીને ગેટ એટલે મેળવવું થાય ફ્રેશ એર એટલે ચોખ્ખી હવા મને મળી રહે એટલા માટે બારી ઓપન કરો બરાબર છે જે નેચરલ એર હોય એ મળી રહે એ મેળવવા માટે વિન્ડો ઓપન કરો એવું કહેવામાં આવ્યું છે બરાબર એ જ રીતે જો સેકન્ડ એક્ઝામ્પલ અહીંયા જોવામાં આવે તો ઓપન ધી વિન્ડોઝ સો ધેટ કર્તા તરીકે હું કોઈ બી લખી શકું તો અહીંયા લખેલું છે આપણે વી પછી શું લખવાનું થશે કમ્પલસરી કેન આટલું ફિક્સ જ હોય બરાબર સો ધેટ કરતા કેન કુડ અહીંયા અજ્ઞાત વાક્ય છે આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ v1 ચાલો બીજી કઈ ક્રિયા થઈ શકે છે ઓકે સી આઉટ કે હું બહાર વી કેન સી આઉટ અમે બહાર જોઈ શકીએ આ બી સેન્ટેન્સ બની ગયું કે ભાઈ શું કામ બારી ઓપન કરવાની છે કે જેથી કરીને અમે બહાર જોઈ શકીએ એવી જ રીતે ઓપન ધી વિન્ડોઝ બારી ઓપન કરો સો ધેટ પછી કરતા લખીશું આટલામાંથી કોઈ બી તો કે ચાલો લખી દીધું આઈ પછી લખ્યું કેન હવે જોવાનું છે કઈ ક્રિયા કરી શકીએ બરાબર આઈ કેન ગેટ મોર સનલાઇટ જેથી મને વધારે સૂર્યપ્રકાશ મળી રહે તો જુઓ થયું શું અહીંયા સો ધેટ તો સેમ જ છે બધામાં પછી તમારો જે કર્તા ક્રિયાપદ છે ચેન્જ થયા કરે છે એ ડિપેન્ડ કરે છે તમારા વાય ના જવાબ પર
એટલે કે જો 50 વિદ્યાર્થી જવાબ આપવા બેસશે તો 50 વિદ્યાર્થીનો જવાબ અલગ અલગ હોઈ શકે છે, પણ જો વાક્ય રચના પ્રમાણે લખવામાં આવેલો હશે તો બધાનો જવાબ સાચો જ હોય. બરાબર છે, એમાં કોઈ મિસ્ટેક હશે નહીં. તો આ થયું આપણું ફોર્થ એક્ઝામ્પલ ઓપન ધી વિન્ડોઝ વાળું, જેની અંદર આપણે સો ધેટ નો ઉપયોગ કરીને 3 પ્રકારના, આવા એવું જરૂરી નથી કે 3 પ્રકારના જ બને છે. તમારા ઇન્ટેન્શન પ્રમાણે નંબર 4 નો બી એક્ઝામ્પલ બને, 5 બી બને, 6 બી બને. મેં એવું કીધું 50 એક્ઝામ્પલ, 60 એક્ઝામ્પલ બની શકે. અલગ અલગ સ્ટુડન્ટના જવાબ અલગ અલગ હોઈ શકે છે, પણ યાદ રાખવાનું વાક્ય રચના ચેન્જ થવાની નથી, એ ફિક્સ રહેવાની નથી. બરાબર, એટલે એ બાબત ખાસ ધ્યાન રાખવાનું. તો આ હતા આપણા 4 એક્ઝામ્પલ, જેની અંદર આપણે અલગ અલગ રીતે જે વાક્ય બનાવવાની રીતો છે એ અલગ અલગ વાક્ય બનાવવાની રીતો જોવામાં આવી છે. બરાબર, કે જેના થ્રુ આપણે વધારે ને વધારે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. આ સાથે તમે તમારી પાસે કોઈ મટીરિયલ હોય, એક્ઝામ્પલ્સ હોય, તો એના પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. નહીતર જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બરાબર, અને હવે જે આ એક્ઝામ્પલ આપણે જોયેલા છે એ મેન શોવિંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવવા માટેના એક્ઝામ્પલ્સ છે, જેની અંદર આપણે 4 એક્ઝામ્પલ જોયા છે. બરાબર, અલગ અલગ રીતથી જોયા છે. એટલે ખાસ વાક્ય રચના કઈ રીતે છે અને એમાં તેમાં કયા ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, બાબતને ખાસ ધ્યાનમાં રાખી લેવું, અને કયા કંજક્શન, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યુ ટુ, જેનો ઉપયોગ કરવાનો આપણે કહેવામાં આવ્યો છે, એ ક્રિયાપદનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ હતા આપણા શોવિંગ પર્પઝના એક્ઝામ્પલ્સ. થેન્ક યુ.